વડોદરા શહેરમાં પડેલા વરસાદને કારણે લાલબાગ બ્રિજ પાસે પાણી ભરાઈ રહેતા મહિલા કાઉન્સિલર ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો નિકાલ કરાવ્યો હતો। વડોદરા શહેર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે પણ વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થતા ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ બનાવને પગલે ભાજપના કાઉન્સિલર જાગૃતિબેન કાકા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જેટિંગ મશીન મંગાવીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હાથ ધરાવી હતી। બોલશો લાલબાગ બ્રિજની બાજુનો વિસ્તાર છે। લાલબાગ બ્રિજ પાસે ત્યાં આગળ પાણી ભરાઈ રહ્યું છે। જેટિંગ મશીન બોલાવી અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે અધિકારીઓને પણ સાથે રાખી અને કામગીરી કરી રહ્યા છે। જે રાજમહેલ છે એની માટી બધી ઢસડાઈ અને આવતા કેટપીટની અંદર માટી ભરાઈ જતાં પાણી ભરાયું છે। એટલે હવે કમિશનર સાહેબને પણ આજે રજૂઆત કરું છું કે અહીંયા આગળ એક ડિવાઈડર જેવું બનાવી દે તો જેથી કરીને માટી નીચે ન આવે અને કેટપીટની અંદર માટી ન ભરાય। બેન, હજી વરસાદની સિઝન ચાલુ નથી થઈ, આ નજીવો વરસાદ પડ્યો છે, એ તો આખી સિઝન બાકી છે, તો એને આગળની તૈયારી કેવી રીતે કરાવશો? બિલકુલ, આ જો અત્યારે વરસાદ આવ્યો છે એટલે આપણને અત્યારે ખબર પડી ગઈ કે કઈ જગ્યાએ કેટલું પાણી ભરાય છે, એટલે એને ધ્યાનમાં રાખી અને કામગીરી ત્વરિત કરાવી લઈશું।